ગોકળશંકરનો પોર્ટફોલિયો. આજકાલ બધા સંપત્તિ એકઠી કરવામાં પડ્યા છે. ઠીક ઠીકાણે મ્યુચ્યુઅલ ફંડની બોલબાલા છે. પોતાની જિંદગીની કમાણીમાં ખર્ચ કર્યા બાદ વધેલી સંપત્તિ એવી રીતે રોકવી જેથી ભવિષ્યમાં આપણને આવક થાય અને કદાચ આપણે કમાવું પણ ન પડે, અથવા તો જે કમાઈએ એમાં સતત ઉમેરો થતો રહે. પૈસા આપણો દીકરો બનીને પૈસા રળી આપે. સરસ વાત છે. જિંદગીની બાકી રહેલો સમય તમને ગમતા કાર્ય કરીને તમે રહી શકો, પણ રોકાણ કરતાં વ્યવસ્થિત વિચારણા કરીને બધી પરિસ્થિતિઓ, બધી કંપનીઓને તોલ માપ કરીને પછી જ એમાં સલાહકારોની સલાહ મેળવીને એમાં જ રોકાણ કરવું હિતદાયી છે. નહીં તો નાના ડૂબી બચ્યા. ગોકળશંકર પાસે પણ ઘણી કુઠી મૂડી અને બચત હતી. એની પાસે પણ શેરનો પોર્ટફોલિયો હતો. મહાજનો એ લગતે સપંથા એમ માનીને મોટા ભાગના લોકો જેમ કરે એમ એ પોતે કરે. એના ભાગે આવેલા સમય, તાકાત, અક્કલી સંપત્તિ પોતાના ગમતા કામોમાં રોકે. ગોકળશંકરનો પોર્ટફોલિયો જોવો છે જે અનંતકાળ સુધી ટકી રહેવાની છે, જે અનંતકાળ સુધી સાથ આપવાની છે અને અનંતકાળ સુધી રિટર્ન આપે એવી આની આત્માની કંપની માટે ઝીરો રોકાણ. જે કંપની ટૂંક સમયમાં ડૂબી જવાની છે, જે કંપની ખાસ કોઈ રિટર્ન આપી શકે એમ નથી અને લાંબા ગાળાનો ભરોસો મૂકી ન શકાય એવી શેરી આની કંપનીમાં 40-50% રોકાણ. જે કંપની સ્થિર નથી, ઘડીએ બદલાયા કરે છે અને પોતાનું જ કાંઈ ઠેકાણું નહીં. આજે તમારી સંપત્તિમાં ભાગ પડાલે અને રિટર્ન ન આપે અને રિટર્ન આપતી વખતે કચકચ કરે અને મોટા ભાગે રિટર્નમાં અંગૂઠો બતાવે એવી મન આની કંપનીમાં 40-50% રોકાણ કરે. ગોકળશંકર ભાઈ, આ જ છે તારો પોર્ટફોલિયો? અરે ભૈયા, જોવા બેઠા જ છે તો ચાલે ગોકળશંકરની એનો પોર્ટફોલિયો પણ જોઈ લઈએ. ગોકળશંકરના પોર્ટફોલિયોમાં નંબર 1 અને આત્માની કંપનીમાં થોડું ઘણું રેગ્યુલર રોકાણ કર્યા જ કરે. શરીર આની કંપની અને મન આની કંપની એ બંનેમાં ખપ પૂરતું રોકાણ કર્યું છે, પણ ગોકળશંકર આ કંપનીઓની ઝાઝી દરકાર થતો નથી અને સંપત્તિનું રોકાણ આ કંપનીઓમાં ખાસ કરતો નથી. કહે છે ગોકળશંકરનું મહદ રોકાણ અને આત્માની કંપનીમાં થયેલું છે. કહે છે કે ગોકળશંકર તેના પોર્ટફોલિયો સહિત ડૂબી ગયા. કે કહો કે ગોકળશંકર નાદાર થઈ ગયો. સાંભળ્યું છે કે ગોકળશંકર વધુ ને વધુ શ્રીમંત થતો જાય છે અને બધાને યોગ્ય રોકાણ કરવાની સલાહ પણ આપે છે. તમારો અંગત પોર્ટફોલિયોમાં કઈ કંપનીમાં તમારી આવક રોકાઈ છે? અને આત્માની કંપનીમાં કે શરીર અને મનની કંપનીમાં? તમે કોણ છો? ગોકળશંકર એ ગોકળશંકર.